આપણે ગુણાકાર તો ઘણી વાર જોતા હોઈએ છીએ બરોબર બે સંખ્યાના તમે ગુણાકાર કરો તો કઈ રીતે કરો છો તો કે ભાઈ એકમ દશકનું આ શૂન્ય મૂકો પછી આ બંને સંખ્યાનો ગુણાકાર આની જોડે કરો એની જોડે પૂરો થાય એટલે પ્લસ કરીને નીચે બંને સંખ્યાનો ગુણાકાર આ સંખ્યા સાથે કરો પછી એનો સરવાળો કરો અને પછી જવાબ આવે છે બરોબર ને પણ આપણે એમ કહું છું તમને 2 સેકન્ડની અંદર જવાબ લાઈન આપી દઉં તો તમને કેવું અજુગતું લાગે 2 સેકન્ડમાં જવાબ છે બાનો આવી જાય બરોબર છે આવી જશે જો દાખલા તરીકે હું આનો જવાબ ફટાક દઈને લાવી દઉં છું દાખલા તરીકે ચલો આનો જવાબ આ જ આવે પાક્કું જ છે તમને કેવું લાગે છે કેવું લાગે છે બાપરે આટલું બધું તો કઈ રીતે થાય હું તમને સમજાવી દઉં જો પહેલું કામ તો આપણે એ જોવાનું છે કે બંને સંખ્યાઓના એકમના અંક જોવાના તમારે એકમના અંક કયા છે તો કે ભાઈ પહેલી સંખ્યામાં એકમનો અંક 4 છે અને બીજી સંખ્યાના એકમનો અંક 6 છે તો બંને સંખ્યાના એકમનો અંકોનો સરવાળો 10 થવો જોઈએ તો જ આ પદ્ધતિ શોર્ટમાં જવાબ આવશે બંને સંખ્યાના અંકોનો એકમના અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ 10 થવો જોઈએ કેટલો થવો જોઈએ 10 થતો હશે તો જ તમે આ રીતે જવાબ લાવી શકશો નકર લાવી શકશો નહીં પછી શું કરવાનું એકમના અંકોનો સરવાળો 10 થવો જોઈએ અને જે દશકના સ્થાન પર હોય ને બંને એક જ સંખ્યા હોવી જોઈએ 3 તો બંને જગ્યાએ 3 તો 4 તો બંને જગ્યાએ 4 5 તો બંને જગ્યાએ 5 જ હોવા જોઈએ તો જ આ પદ્ધતિ કામ લાગે નકર લાગવાની નથી બરોબર છે 3 પ્રકારના ગુણાકાર આવશે આપણે શીખીશું પણ રોજ એક પદ્ધતિ આપણે શીખીએ બરોબર ચલો અહીં આગળ સરવાળો 10 થાય છે કે લઈ ચેક કરવાનું દીધો 6 ને 4 10 થઈ જશે બરોબર છે બરોબર અને બંને સંખ્યાઓ દશકની બંને સંખ્યાઓ સરખી છે બંને સંખ્યાઓ તાકે હા સરખી જ છે બંને બરોબર હવે શું કરવાનું તો કે ભાઈ અહીં આગળ પહેલી સંખ્યા કઈ છે 3 પછી કઈ સંખ્યા આવે 4 તો અહીં આગળ જો આ બંનેના ગુણાકાર કરી લેવાનું 6 ગુણ્યા 4 એટલે 24 થઈ ગયા અને 3 પછી કઈ સંખ્યા આવે તો કે સાહેબ 4 તો 3 ચોક 12 મૂકી દીધા પતી ગયા જવાબ આવી ગયો હવે તમે એકદમ શોર્ટમાં પતાવો દાખલા તરીકે બીજી એક સંખ્યા હું તમને દઉં 56 ગુણ્યા 54 કશું જ નથી જો શોર્ટ છે સરવાળો 10 થાય છે હા સાહેબ 6 ને 4 10 દશકના અંકની સંખ્યાઓ સરખી છે આ બંનેમાં 5 5 છે બરોબર તો કઈ નહીં આનો બંનેનો ગુણાકાર કરી દો એકમના અંકોનો 6 ચોક 24 અને આના પછીની સંખ્યા 5 પછીની સંખ્યા કઈ આવે 6 તો 5 નો 6 નો ગુણાકાર કરી દો એટલે આવશે 30 આટલો જવાબ આવશે તમારો બરોબર ચલો બીજી એક દાખલા તરીકે સંખ્યા આલું તમને 65 અને 68 ચલો આનો જવાબ ફટાફટ મને કહી દો ચલો